નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે છે સોમવાર। તો આજે કપાસના ભાવ કેવા રહેશે, ભાવ આજે વધ્યા કે ઘટ્યા, સાથે જ વાયદા બજારની સ્થિતિ અને કપાસના ભાવની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે કપાસના વાયદાઓની વાત કરીએ તો હાલ કપાસના વાયદામાં અત્યારે સામાન્ય સુધારો હતો, જેમાં MCX મે વાયદાની અંદર આજે 500 રૂપિયા જેટલો સુધારો થઈને વાયદો 55,500 રૂપિયાનો બોલાતો હતો। જ્યારે ન્યૂયોર્ક મે વાયદાની વાત કરીએ તો તેમાં આજે મામૂલી સુધારા સાથે વાયદો 44,822 રૂપિયાનો બોલાય છે। ત્યારે હવે આગામી સમયમાં વાયદા બજારની સ્થિતિ સાથે જ નિકાસ વેપાર અને આવક ઉપર આખા બજારનો આધાર છે તેમ હાલ અત્યારે કપાસના અગ્રણી બ્રોકરો જણાવી રહ્યા છે। જો કે આજની વાત કરીએ તો આજે કપાસની આવકમાં મામૂલી વધારો હતો, સામે સુધારા અત્યારે રૂ બજારમાં સતત વધી રહ્યા હતા, જેના કારણે આપણે ત્યાં કપાસના ભાવને પણ ટેકો મળ્યો છે। જો કે વેચવાલી કેવી આવે અને સામે મિલની ડિમાન્ડ ઉપર જ બજારનો આધાર રહેલો છે। જો ફોરેન માર્કેટ સુધરશે તો લોકલ બજારમાં પણ સુધારો ચાલુ રહેશે। હાલ અત્યારે કપાસ બજાર મજબૂત હતું, જ્યારે ગુજરાતમાં રૂશંકરના ભાવ આજે ખાંડીએ 150 વધીને ખાંડીના ભાવ 53,200 રૂપિયા બોલાય છે। હાજરમાં કપાસના ભાવ પ્રતિ 20 કિલોએ 10 રૂપિયા જેટલો સુધારો હતો, જ્યારે કપાસની બજારોમાં પણ ભાવ મજબૂત હતા। આજે NCDX ઉપર કપાસનો 20 કિલોનો વાયદો આજે 4 રૂપિયા સુધરીને 1444 રૂપિયાનો બોલાય છે। સાથે જ વાત કરીએ તો કડીમાં મહારાષ્ટ્રના કપાસની 40 થી 45 ગાડીની આવક હતી ને ભાવ સામે 20 કિલોએ 1400 થી 1430ના હતા, જ્યારે કાઠિયાવાડને 50 ગાડીની આવક હતી અને ભાવ 1430 થી 1450 હતા। સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં કપાસની આવકો 10 ગાડીની હતી, સામે ભાવ અત્યારે મહારાષ્ટ્રના કપાસના 1370 થી 1440 પ્રતિ 20 કિલોએ બોલાય છે। જ્યારે આપણે ત્યાં વિવિધ માર્કેટમાં કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1350 થી ચાલુ થઈને સુપરને A1 ગ્રેડ કે 4G કપાસ હોય તો 1470 રૂપિયા સુધીના ભાવ જતા જોવા મળતા હતા। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર।